હવે આપણે ગ્રીન યાર્ન અટેચ કરશું. હાથી બી આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ. ઓકે, ફર્સ્ટ આ નહીં અને સેકન્ડમાં નાખશું. અને સિંગલ ક્રોશે લેશું यहाँ आવીને. ફરીથી સેમ સ્પેસમાં જશું અને સિંગલ ક્રોશે અને ઉપર ખેંચશું. બરાબર, સિંગલ ક્રોશે. ફરીથી સેમ સ્પેસમાં અને સિંગલ ક્રોશે. બરાબર એ જ હાઈટ પર આવીને જો. નેક્સ્ટ આપણે આ એક થયું, બે સ્કીપ કરશું. 1 અને 2 સ્કીપ કરશું. 1 અને 2 સ્કીપ કરશું અને થર્ડમાં નાખશું. यहाँ तक આવશું સ્લાન્ટ અને સિંગલ ક્રોશે. ફરીથી સેમમાં જશું ઉપર જશું અને સિંગલ ક્રોશે. હજી એક વાર 3 ટાઈમ્સ આપણાને સિંગલ ક્રોશે લેવાના છે. અને ફરીથી એ જ હાઈટ પર જશું અને સિંગલ ક્રોશે. આપણા 2 થઈ ગયા. ફરીથી 2 સ્કીપ કરશું. 1 અને 2 અને થર્ડમાં સિંગલ ક્રોશે. यहाँ સુધી આવશું અને સિંગલ ક્રોશે. ફરીથી સેમ સ્પેસમાં અને સિંગલ ક્રોશે. 3 ટાઈમ્સ આપણાને પાસ કરવાનું છે અને થર્ડ ટાઈમ. આમ જ આપણાને આ રાઉન્ડને કમ્પ્લીટ કરવાનું છે. આપણું લાસ્ટ પાર્ટ પતી ગયું છે. ઓકે, હવે જસ્ટ આપણે થોડો યાર્ન રાખીને કટ કરી લેશું અને આને ખેંચી લેશું. આ જે છે ફર્સ્ટ यहाँ से અને અંદર લઈ જશું અને આ સાઈડ આ 2 પાર્ટમાંથી બહાર નીકાળશું અને અંદર ખેંચી લેશું. જો, અને આને આપણે હાઈડ કરી દઈશું અંદર ગ્રીનમાં જ.